હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણની અંદર પાઠ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા, જેનું પ્રશ્નોના જવાબ સાથે આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો મિત્રો, ભાગ 3 જોવાના છે। આગળ આપણે બે ભાગ જોઈ ચૂક્યા છીએ, ભાગ 1 અને ભાગ 2, બરાબર। છેલ્લે આપણે ભાસ્કરભાઈની અહેવાલ તૈયાર કર્યો હતો, ભાસ્કરભાઈની વાડીનો, બરાબર। તો ચાલો જોઈએ। બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી, ચિત્રોને જુઓ, બરાબર। બાજરીનું બીજ છે, જો લણે છે ડુંડી। દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો, બરાબર। જો એક પછી એક ચિત્ર જોતું જવાનું છે। પહેલું ચિત્ર, બીજું, દાણા છે ડુંડીમાંથી છૂટા પાડે, દાણા અલગ પડ્યા, પછી ઘંટલામાં દળે લોટ તૈયાર થયો, પછી લોટનો પીંડો બનાવે, પછી બાજરાનો રોટલો વણે, પછી બાજરાનો રોટલો વણી અને એને શેકે, અને ત્યાર પછી થાળીમાં બાજરાનો રોટલો તૈયાર। તો ચિત્ર 2 માં બાજરીના ડુંડા ખાંડણીયામાં રાખ્યા છે, એને ખાંડણીઓ કહેવાય। તેને સાંબેલા વડે ખાંડવામાં આવે છે। જો આને ખાંડણીયું કહેવાય અને આને સાંબેલું કહેવાય, બરાબર। જેનાથી ડુંડામાંથી દાણા અલગ પડી જાય છે, અને અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3 માં જોઈ શકો છો। આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેશરથી કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ટેકનોલોજી કહીએ છીએ। ચિત્ર 1 માં બાજરીના ડુંડા કાપવા કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે? તો ચિત્ર 1 માં છોડનું થડ કાપવામાં દાંતરડાનો ઉપયોગ થયો છે। આધુનિક મોટા કમ્બાઇન હાર્વેસ્ટર વડે છોડને થડ સાથે કાપવામાં આવે છે, અને ડુંડામાંથી અનાજ છૂટું પડી સ્વચ્છ બને છે, અને છોડનો ભાગ, ચારો, પ્રાણીઓનો ખોરાક અલગ થાય છે, જે આધુનિક ટેકનોલોજી છે। બધા જ કામ એક સાથે, 3 પેલા ચિત્ર છે એક સાથે થઈ જાય છે। મિત્રો, આગળનો વિડીયો ભાગ 1 અને 2 તમારે જોવો હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો। ત્યાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર છે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો છે, બરાબર। વિષય પ્રમાણે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર અત્યાર સુધીના, અને 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। ચાલો, ચિત્ર 4 માં તમારે વધારે ચક્કીમાં, ઘંટીમાં શું થઈ રહ્યું છે? તો ચિત્ર 4 માં મારા સમજવા પ્રમાણે ચક્કીમાં, ઘંટીમાં બાજરીને દળવામાં આવી રહી છે, તેમાંથી બાજરીનો લોટ બને છે। ચિત્ર 5 અને 6 માં કઈ પદ્ધતિથી કણક એટલે કે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો છે? ચિત્ર 5 માં બાજરીના લોટને તાસકમાં રાખવામાં આવ્યો છે, તેમાં પાણી મેળવીને હાથથી ગૂંદવામાં આવ્યો છે। ચિત્ર 6 માં ગુંદીને તૈયાર કરેલો બાંધેલો લોટ કણક દેખાય છે। ચિત્ર 1 થી 9 જુઓ, વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો। અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે? તો ચિત્ર 1 થી 9 માં ખેતરમાં તૈયાર થયેલ બાજરી આપણા ભોજનમાં રોટલા સ્વરૂપે કેવી રીતે આવે છે તેની પ્રક્રિયા બતાવવામાં આવી છે। તો પેલું ચિત્ર, ખેડૂત ખેતરમાં બાજરી ઉગાડે છે, બાજરીનો પાક તૈયાર થાય છે ત્યારે બાજરીના ડુંડામાં બાજરાના દાણા હોય છે, ખેડૂત દાંતરડા વડે ડુંડા કાપી લે છે। બીજું ચિત્ર, ખેડૂતે કાપેલા બાજરીના ડુંડા મોટા ખાંડણીયામાં નાખે છે, ખાંડણીયામાં સાંબેલા વડે ડુંડાને ખાંડતા બાજરી છૂટી પડે છે, અને આને છડવું કહે છે। ચિત્ર 3, છૂટી પડેલી બાજરીને ઉપણીને સાફ કરવામાં આવે છે, આથી તેમાંથી બાજરીનું ભૂસું અને કન્ય કચરો દૂર થાય છે। આ રીતે બાજરીના દાણા મળે છે, જેને પ્લાસ્ટિક કે ધાતુના પાત્રમાં એકઠા કરવામાં આવે છે। ચિત્ર 4, હાથથી ચાલતી ઘંટીમાં બાજરીને દળવાથી બાજરીનો લોટ મળે છે, હવે બાજરીને દળવા વિદ્યુતથી ચાલતી ઘંટી વપરાય છે। ઘંટીમાં 5મું, દળાયેલો બાજરીનો લોટ થાળામાંથી એકઠો કરી સ્ટીલની કથરોટમાં ભરવામાં આવે છે। 6, બાજરીના લોટના રોટલા બનાવવા નાની કથરોટમાં થોડોક લોટ લઈ તેમાં મીઠું અને પાણી રેડી હાથ વડે ગૂંદવામાં આવે છે, બરાબર ગૂંદવાથી નાનો લુવો બને છે। ચિત્ર 7, લુવાને 2 હાથની હથેળી વચ્ચે દબાવતા રહી ગોળ રોટલો ટીપવામાં આવે છે,
ચિત્ર 8 બનાવેલા રોટલાને ચૂલા પર મૂકેલી કલાડી પર બંને બાજુ શેકવામાં આવે છે. કલાડી એટલે તાવડી. ચિત્ર 9 શેકેલા રોટલાઓને થાળીમાં ખાવા માટે પીરસવામાં આવે છે. ચાલો આપણે શું શીખ્યા? તો આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો? બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો. તો મિત્રો લઈએ, આપણા વડીલો પાસેથી મળેલી જાણકારી અનુસાર અનાજને પાકને લીધા પછી તેને ખેતરમાં રાખવામાં આવતા અને ત્યારબાદ બળદગાડા વડે તેને ખળામાં લાવતા અને તેમાંથી અનાજ મેળવાતું હતું. ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. પહેલા લોકો જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા, પરંતુ આજે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે. હવે આધુનિક યંત્રો દ્વારા ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે. પહેલા લોકો ઘેર હાથથી ચાલતી ઘંટી રાખતા, બે ગોળ પથ્થર વચ્ચે અનાજને દળીને તેનો લોટ બનાવાતો હતો. હવે ઘરે જ ઇલેક્ટ્રિક ઘરઘંટી રાખીને અનાજ દળવામાં આવે છે. હવે તો તૈયાર લોટના પેકેટ પણ બજારમાં મળે છે. આજનો બાળક કદાચ અનાજને ઓળખી પણ શકતો નથી. પહેલાના સમયમાં લોકોને ખોરાક કરતા આજની પેઢીના ખોરાકમાં ઘણો જ બદલાવ, ઘણું જ અંતર જોવા મળે છે. હવે લોકો તૈયાર ખોરાક કે પેકેટવાળા ખોરાકને પસંદ કરે છે, જેવા કે નૂડલ્સ, પાસ્તા, બ્રેડ, નાસ્તાના પડીકા વગેરે. આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે. લાંબા ગાળે કદાચ એ પણ ભૂલી જવાશે, કારણ કે આજની પેઢી ઘર કરતાં બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વધુ પસંદ કરે છે. મિત્રો, આ સત્ય છે. જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવીને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? તો બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવીને એક જ પ્રકારની ખેતી કરે તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય, જેવી કે બધા લોકોને જુદી જુદી જગ્યાઓ વસ્તુઓ ખાવા ન મળે. બીજું, આપણે બધાને એક જ પ્રકારના અનાજની બનેલી વસ્તુ ખાવા મળે, જેથી તેના તરફ અરુચિ પેદા થાય. ત્રીજું, ખેડૂતોને પણ તેના ખેતીના પાકની સારી આવક ન મળે. ચોથું, કેમ કે ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ નીચા જાય. પાંચમું, લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે, તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ છે પૂર્ણ કરીએ છીએ. ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, જેથી આપણે આવા બધા જ વિષયના વિડીયો તમને પહોંચાડી શકીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.